તમે જોજો કે કેવા કેવા ફિલ્મી ગીતો પર ભજન ચાલે છે. જોજો જો હમણાંના સમયમાં જે નશાના ડ્રગ્સના પંજાબી ગીતો ચાલી રહ્યા છે, 4 બોટલ વોડકા. હવે નુન્નુ 4 બોટલ વોડકા વાળું ત્યાં ગીત સાંભળી રહ્યો હતો અને નાચી રહ્યો હતો. તો માતાજી ત્યાં ગઈ અને તેને કાન પર એક ખેંચીને આપી. શું સાંભળી રહ્યો છે, શું છે? અને પછી એ 4 બોટલ વોડકાની તર્જ પર માતાનું ભજન ચાલી રહ્યો છે માતાજીના રૂમમાં, અને તે કહી રહી છે માં માં માં. એ 4 બોટલ વોડકાની ધૂન પર ખુદ માતાજી શાંતિ પામી રહી છે. એક ગીત છે ને, બન જા તું મેરી રાની, તે તાલ પર ચાલી રહ્યું હતું. આજ જા તું મેરી માતા. તમે આ ગીત પહેલા જુઓ કેટલું વીજ ભરેલું છે. એક સ્ત્રીને ખરીદવામાં આવી રહી છે. યહીં બન જા તું મેરી રાણી, તુજે મહેલ દિલા દૂંગા. આ સીધી રીતે વૈશ્યાવૃત્તિ માટેનું પ્રોત્સાહન આપે છે ને, સીધું. અને આ ધૂન ઉઠવામાં આવી છે અને તેના પર ભજનના બોલ ચડવામાં આવ્યા છે. આ પ્રકારના વર્તન પર જેલ થવી જોઈએ કે નહીં? પરંતુ હવે જેલ થવાને બદલે આ તથાકથિત ભજન બની ગયું છે અને આ ઉજાગરામાં ચાલે છે, જ્યાં મહિલાઓ નાચે છે. કઈ માતાના ઉજાગરા છે?